મતદાન વચ્ચે યુપીમાં ઘમસાણ, ભાજપ નેતાઓ પર મતદાન રોકવાનો આરોપ, 7 પોલીસકર્મી સસ્પેન્ડ. ઉત્તર પ્રદેશમાં જારી પેટા ચૂંટણી દરમિયાન ભારતીય ચૂંટણી પંચે કડક કાર્યવાહી હાથ ધરતા 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી દરમિયાન અમુક સમુદાયો દ્વારા મતદાન રોકવાની ફરિયાદોને ધ્યાનમાં લેતા ચૂંટણી પંચના સચિવ રાજીવ કુમારે સીઈઓ યુપી અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, રિટર્નિંગ અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા છે. તેમજ મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રૂપે લાગુ કરવાની ખાતરી કરવા રહ્યું હતું. છાપાની ફરિયાદો અને જુદા જુદા માધ્યમથી ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો મળતા ચૂંટણી પંચે સિસામોમાં 2 પોલીસ અધિકારી, મુરાદાબાદમાં 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. મુઝફ્ફરનગરમાં પણ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ અધિકારી એસઆઈ અરુણકુમાર સિંહ અને રાકેશ કુમાર નાદર મતદારોના ઓળખપત્ર ચકાસી રહ્યા હતા, જેમની વિરુદ્ધ અમુક સમુદાયોને મતદાન કરવાથી અટકાવ્યા હોવાની ફરિયાદ સપા દ્વારા કરવામાં આવી હતી. સિસામોમાંથી ભાજપના ઉમેદવાર સુરેશ અવસ્થીએ સપા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો છે. સિસામોમાં ભારે હોબાળો થયો હતો. અવસ્થીએ જણાવ્યું કે તે 1-4 રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મતદાન મથક પર રોકવામાં આવેલા મતદારોને અખિલેશે ફરીથી મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તમામ મતદારોને અપીલ છે કે જેમને રોકવામાં આવ્યા હતા તે તમામ ફરી મતદાન મથકે જઈને મત આપે. ચૂંટણી પંચના ચીફ સેક્રેટરીએ વિડીયો અને ફોટોના પુરાવાના આધારે ભ્રષ્ટ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. બાકીના દોષિત અધિકારીઓને પણ સસ્પેન્ડ કરશે. તમે નીડર થઈ મતદાન કરો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.